ગવર્નર રાજ્યપાલના પાવર શક્તિઓ એક્ઝિક્યુટિવ પાવર્સ, લેજિસ્લેટિવ પાવર્સ, ફાઇનાન્શિયલ પાવર્સ, જ્યુડિશિયલ પાવર્સ એન્ડ ડિસ્ક્રિશનરી પાવર્સ. સૌથી પહેલા આટલા ફોલ્ડર બનાવી દેવાના: એક્ઝિક્યુટિવ પાવર, લેજિસ્લેટિવ પાવર, ફાઇનાન્શિયલ પાવર, જ્યુડિશિયલ પાવર અને ડિસ્ક્રિશનરી પાવર. એક્ઝિક્યુટિવ પાવરની અંદર પહેલા લખી નાખવાનું કે ઓલ એક્ઝિક્યુટિવ એક્શન્સ ઓફ ધ સ્ટેટ ગવર્નમેન્ટ આર ફોર્મલી ટેકન ઇન ધ નેમ ઓફ ગવર્નર. રાજ્યના દરેક એક્ઝિક્યુટિવ એક્શન્સ જે છે એ ગવર્નરના નામથી જ થતા હોય છે. બીજી વસ્તુ, બીજા ગવર્નરના એક્ઝિક્યુટિવ પાવરની અંદર આવશે કે અપોઇન્ટમેન્ટ એન્ડ ડિટર્મિનેશન ઓફ કન્ડિશન્સ ઓફ ધ ઓફિસીસ ઓફ વેરિયસ ઇમ્પોર્ટન્ટ પોસ્ટ ઇન્ક્લુડિંગ ધેટ ઓફ સીએમ એન્ડ સ્ટેટ ઇલેક્શન કમિશન. આનું ટર્મ્સ ઓફ કન્ડિશન્સ, સર્વિસના નિયમો, ડિટર્મિનેશન, અપોઇન્ટમેન્ટ એ ગવર્નર નક્કી કરે છે. લેજિસ્લેટિવ પાવરની અંદર વાત કરીએ તો રાજ્યનો કોઈ પણ ખરડો કાયદો ત્યારે જ બને છે જ્યારે ગવર્નર એની ઉપર સાઇન કરે. એન્ડ બિલ વિલ બીકમ એક્ટ ઓનલી આફ્ટર ધ સિગ્નેચર ઓફ ગવર્નર. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, આર્ટિકલ 213 અનુસાર ઓર્ડિનન્સ મેકિંગ પાવર પણ મળેલો જ છે. પ્રમોલગેટ ગવર્નર કેન પ્રમોલગેટ ઓર્ડિનન્સીસ. તો એ પણ એક લેજિસ્લેટિવ પાવર છે. આ ઉપરાંત બીજી વાત કરીએ કે મની બિલ કેન બી ઇન્ટ્રોડ્યુસ્ડ ઇન ધ સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલી ઓનલી વિથ ધ પ્રાયર રિકમેન્ડેશન ઓફ ધ ગવર્નર. એટલે ગવર્નરની પૂર્વ મંજૂરીથી જ તે મની બિલ આવી શકે છે. તો આ પણ એક રીતે લેજિસ્લેટિવ પાવર. ફાઇનાન્શિયલ પાવરની વાત કરીએ તો એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એટલે કે બજેટ, સ્ટેટનું બજેટ જે છે એ રાજ્યપાલના કહેવાથી જ રજૂ કરવામાં આવે છે. તો એની જવાબદારી જે છે એ ગવર્નરની છે. પછી વાત કરીએ કે એની ડિમાન્ડ ફોર અ ગ્રાન્ટ જોતી હોય તો એમાં ગવર્નરની રિકમેન્ડેશન જરૂરી છે. એટલે કે નો ડિમાન્ડ ફોર અ ગ્રાન્ટ કેન બી મેડ એક્સેપ્ટ ગવર્નર્સ રિકમેન્ડેશન. એટલે ડિમાન્ડ ફોર અ ગ્રાન્ટ માટે ગવર્નરની રિકમેન્ડેશન ફરજિયાત છે. જ્યુડિશિયલ પાવરની અંદર વાત કરીએ તો ગવર્નર જે છે, ગવર્નર કેન ગ્રાન્ટ પાર્ડન, રિપ્રાઇવ, રિસ્પાઇટ, રેમિશન, આ બધું એ કરી શકે છે. પાર્ડન કરી શકે છે, સજા ને બધું. પનિશમેન્ટ જે હોય એને પાર્ડન, રિપ્રાઇવ, રિસ્પાઇટ અને રેમિશન કરે છે. અને જે પનિશમેન્ટ હોય એને સસ્પેન્ડ, રેમિટ અથવા કમ્યુટ કરી શકે છે. સસ્પેન્ડ, રેમિટ અને કમ્યુટ. કોઈ પણ જે કન્વિક્ટેડ હોય કોઈ પણ ઓફેન્સ માટે તો એને આ બધું કરી શકે છે. પાર્ડન કરી શકે, રિપ્રાઇવ કરી શકે, રિસ્પાઇટ કરી શકે, રેમિશન કરી શકે, સસ્પેન્ડ કરી શકે, રેમિટ કરી શકે અથવા કમ્યુટ કરી શકે. બીજી વાત કરીએ, જે તે હાઈકોર્ટના જજની જ્યારે નિમણૂક કરવાની હોય ત્યારે પ્રેસિડેન્ટ જે છે એ ગવર્નરની સાથે કન્સલ્ટેશન કરે છે. પછી ડિસ્ટ્રિક્ટ જજ જે છે, ડિસ્ટ્રિક્ટ જજની અપોઇન્ટમેન્ટ, એની પોસ્ટિંગ, એનું પ્રમોશન એ બધું કરવાનું હોય ત્યારે પણ ગવર્નરનો રોલ મહત્વનો બની જાય છે. વાત કરીએ હવે ડિસ્ક્રિશનરી પાવર્સ. તો ડિસ્ક્રિશનરી પાવર્સની અંદર બે ભાગ પડે છે. પહેલું કોન્સ્ટિટ્યુશનલ ડિસ્ક્રિશન અને બીજું સિચ્યુએશનલ ડિસ્ક્રિશન. કોન્સ્ટિટ્યુશનલ ડિસ્ક્રિશનની અંદર બે આવશે. કોન્સ્ટિટ્યુશનલ ડિસ્ક્રિશન ગવર્નર પાસે બે પ્રકારના છે. પહેલું આર્ટિકલ 356 અનુસાર રાજ્યની અંદર પ્રેસિડેન્ટ રૂલ લગાવવાનું છે તો આમાં ગવર્નરની રિકમેન્ડેશન જરૂર પડશે. મતલબ કે બિલ ફોર ધ કન્સિડરેશન ઓફ ધ પ્રેસિડેન્ટ 356 તો કે રિકમેન્ડેશન ફોર ધ ઇમ્પોઝિશન ઓફ પ્રેસિડેન્ટ્સ રૂલ. પહેલું આ. અને બીજું કોન્સ્ટિટ્યુશનલ ડિસ્ક્રિશન કયું છે તો કે રિઝર્વેશન ઓફ અ બિલ ફોર ધ કન્સિડરેશન ઓફ ધ પ્રેસિડેન્ટ. રાષ્ટ્રપતિ માટે કોઈ બિલ જે છે એ અનામત રાખી શકે છે ગવર્નર જે છે. બીજું સિચ્યુએશનલ ડિસ્ક્રિશન કયું તો કે સિચ્યુએશનલ ડિસ્ક્રિશન જ્યારે હંગ એસેમ્બલીની સિચ્યુએશન હોય, જ્યારે કોઈ પણ પાર્ટીને ક્લિયર કટ મેજોરિટી ન મળેલી હોય ત્યારે સીએમને અપોઇન્ટ કરવાની શક્તિ અને ત્યારે સરકાર બનાવવા માટે ઇન્વિટેશન આપવા માટેની શક્તિ. તો આ એનો ડિસ્ક્રિશનરી પાવર છે. તો ઇન શોર્ટ આટલા પાવર ગવર્નર પાસે રહેલા છે.